લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતનનો સંદેશ આપવા માટે ફતેપુરા સ્થિત જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા પરિવાર અને મંડળના હોદ્દેદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વૃક્ષારોપણના આ પ્રેરણાદાયી પ્રસંગે મંડળના પ્રમુખ માનનીય ડોક્ટર કિશોરભાઈ તાવિયાડ સાહેબ તેમજ મંડળના મંત્રી શ્રી નવલભાઈ અમલિયાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે દાહોદ જિલ્લાના પૂર્વ સાંસદ માનનીય શ્રીમતી ડોક્ટર પ્રભાબેન તાવિયાડ મેડમ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા અને પોતાના હસ્તે વૃક્ષારોપણ કરીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો. વૃક્ષ એ ધરતીનું ઘરેણું છે અને ભવિષ્યની પેઢીને શુદ્ધ હવા પાણી આપવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા એ સમયની માંગ છે. શાળાના પટાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોની સાથે શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાઈને જુદા જુદા છોડનું રોપણ કર્યું હતું. આ કાર્યક્રમના અંતે રોપવામાં આવેલા આ તમામ છોડોનું યોગ્ય જતન કરવાની અને તેને ઘટાદાર વૃક્ષ બનાવવાની સામૂહિક સંકલ્પના લેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ યાસિર ગુડાલા, દાહોદ.